उत्तर भारत में थયેલી हिमवर्षा बाद राज्य में ठंडी की लहर 2 दिवस में पारो 7 डिग्री घटी 12 डिग्री थता ठंडीनो चमकारो। उत्तरना ठंडा पवनने कारणे रात्रे ने वहेली सवारे ठंडीनो अनुभव। 2 दिवस तापमान 14 डिग्री आसपास रहेशे। उत्तर भारत में मौसमनो बदलायो मिजाज। जम्मू काश्मीर, हिमाचल और उत्तराखंड में बरफवर्षा। उत्तराखंडना जोशीमठ में भारे हिमवर्षाथी लोकोना जनजीवन पर असर। हिमाचल प्रदेशना कुल्लू और मनाली में हिमवर्षानो आनंद लई रह्या छे पर्यटको। अटल टनल पासे हिमवर्षा, सोलांग वेली पासे पण बरफनी चादर। लोकसभानी चूंटણીની અસર। સરકારના ટેકાના ભાવે ઘઉંની ખરીદી વહેલી કરાશે શરૂ। ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી વધુ કેન્દ્રો શરૂ કરવાની સરકારની યોજના। સામાન્ય રીતે ઘઉંની ટેકાના ભાવે ખરીદી 1 એપ્રિલથી થતી હોય છે શરૂ, જે 1 માર્ચથી થવાની શક્યતા। प्रधानमंत्री जन आरोग्य योजना विवाद वच्चे खानगी होस्पिटल्से हड़ताल मोकूफ राखी। केन्द्र और राज्यना आरोग्य मंत्री वच्चे योजाયેલી बैठक बाद लेवायो निर्णय। बाकी पैसा चूकवी देवानी सरकारे बाहेधरी आपता विवाद हाल पूरतो शांत थयो। ડીંગુચાના પટેલ પરિવારના મોત કેસમાં શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટથી એકની ધરપકડ। ઝડપાયેલા હર્ષ પટેલ નામના શખ્સ પર ભારતીયોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી ગેરકાયદે અમેરિકા લાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ। હર્ષ પટેલની ડિટેન્શન હિયરિંગ 28મી ફેબ્રુઆરીએ હોવાનો શિકાગો ટ્રિબ્યુનનો અહેવાલ। ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનું રાજ। ભૂતિયા કોન્ટ્રાક્ટર્સને છેલ્લા 9 વર્ષમાં ખોટા બિલો પર 45 કરોડ ચૂકવાયા। ટેન્ડર વિનાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર। કોર્પોરેટરે વિજિલન્સની તપાસની કરી માગણી। રાજકોટમાં યુવકની આત્મહત્યાને લઈ એસીબીએ તપાસ કરી શરૂ। મૃતક દીપક સુથારે વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ પર 10 લાખની માગણી કરવાનો લગાવ્યો હતો આરોપ। આત્મહત્યા પહેલા યુવકે વિડીયો બનાવી લગાવ્યો હતો આરોપ। સુરતના લિંબાયતમાં મહિલાની હત્યા। 68 વર્ષના પ્રેમીએ કરી 45 વર્ષીય હીરા નાટેકારની હત્યા। 20 વર્ષથી 5 સંતાનના પિતા ગોરખ મહાલે સાથે હતો પ્રેમ સંબંધ। વડોદરામાં ભાજપના કોર્પોરેટરને 7મી માર્ચ સુધીમાં 2.78 કરોડ જમા કરાવવાનો હુકમ। માજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે તાજેતરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો નોંધાયો છે। માજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ 50 લાખ કોર્ટમાં જમા કરાવી દીધા। વડોદરામાં વડસર બ્રિજ ઉપર રોડ રીસરફેસિંગનું કામ। 8 થી 16મી માર્ચ સુધી બ્રિજને બંધ રાખવાનો નિર્ણય। વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાની કરાઈ અપીલ। ગંદકી ફેલાવનારા એકમો સામે કાર્યવાહી કરાઈ। અમદાવાદમાં શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગંદકી કરતા એકમોને 1,87,000નો કરાયો દંડ। પ્રતિબંધિત પ્લાસ્ટિક કપનું વેચાણ અને ઉપયોગ કરનારા સામે પણ લેવાયા પગલાં। 2 વર્ષમાં સરકારી વીજ કંપનીઓએ કોન્ટ્રાક્ટ કર્મીઓને ચૂકવ્યા 77 કરોડ। ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કાયમી ભરતી ન કરાતા ખાનગી એજન્સીઓને બખા। જીઆઈડીસી મારફતે વિવિધ ઉદ્યોગ માટે અપાતા પ્લોટોની ફાળવણીમાં ગેરરીતિ ચાલતી હોવાની આશંકા। સેચ્યુરેટેડ થયેલી જીઆઈડીસીમાં ઓક્શનને બદલે અલોટમેન્ટથી પ્લોટોની ફાળવણી। પ્લોટની અરજી વખતે 20% રકમ એડવાન્સ ભરવાનો પણ વિચિત્ર નિયમ। અનેક જીઆઈડીસીમાં હજુ પણ પાણી, રોડ, રસ્તા, લાઇટ જેવી સુવિધા નથી। મહીસાગરના લુણાવાડાના વેપારીને ત્યાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન। ખાનના વ્યવસાય સાથે સંકળાયેલી રાજેશ એન્ડ કંપનીમાં જીએસટી વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। ગ્રાહકને પાક્કું બિલ અપાતું ન હોવાની ઉઠી હતી ફરિયાદ। જીપીએસસીની પરીક્ષામાં બેદરકારી મામલે તપાસ તેજ। ઓએમઆર શીટ ઘરે લઈ જવાના મામલે પરીક્ષા કેન્દ્રના સંચાલક અને સ્થળ નિરીક્ષકને ગાંધીનગરનું તેડું। શું કાર્યવાહી કરવી તે અંગે જીપીએસસી કરશે નિર્ણય। સુરતમાં ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। કોર્ટે કહ્યું દર્દીને દાખલ કરવાનું ડોક્ટર જ નક્કી કરે, વીમા કંપની નહીં। વીમા કંપનીને 3,97,000 દર્દીને ચૂકવવા કોર્ટે કર્યો હુકમ। 1 જુલાઈથી 3 નવા ક્રિમિનલ લોનો થશે અમલ। બ્રિટિશ કાળના ફોજદારી કાયદાનો આવશે અંત। રાજદ્રોહનું સ્થાન લેશે દેશદ્રોહ। કોલેજોમાં ભણાવાશે નવો કાયદો। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય પુરાવા अधिनियम કાયદો બનશે અમલી। आधार कार्ड में नहीं आवतुं संपूर्ण नाम। गुजरात सरकार बदले बर्थ सर्टिफिकेटનું फॉर्मेट। UIDAI राज्यना आरोग्य कमिश्नर और जन्म मरण नोंधणी नियामकने लख्यो पत्र।
જન્મના દાખલામાં નામની કોલમમાં પિતા અને અટક સાથે નામ ન હોવાથી કેન્દ્રોમાં થાય છે સમસ્યા. સુરત શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં 931 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર. સુવાલી બીચ ડેવલપમેન્ટ માટે 20 કરોડ, આઉટર રિંગ રોડ ફેઝ 2 માટે 67 કરોડની જોગવાઈ, અંત્રોલી ગામ તરફ જતી માઇનોર નહેરની બાજુમાં 12 કરોડના ખર્ચે રસ્તો બનાવવાની મંજૂરી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સાડીના વેપારીઓ રિફંડ અંગે અવઢવમાં. અનેક અરજીઓ રદ કરાઈ. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ જીએસટી વિભાગે ચેતવ્યો. રિફંડ મળશે કે નહીં તે મુદ્દો ટેક્સટાઇલ માર્કેટમાં ચર્ચાની એરણ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 જમીનથી 10 મીટર ઊંચું બનાવાશે. સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી 1.5 વર્ષમાં પૂર્ણ કરાશે. એક જ સ્થળેથી બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી માટે મલ્ટી મોડલ હબ બનશે. અમદાવાદના 130 વર્ષ જૂના એલિસ બ્રિજના રિસ્ટોરેશન પાછળ ખર્ચાશે 26 કરોડ. અંદાજથી વધુ 36% ભાવથી રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને અપાશે કામ. સોમવારે અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં બ્રિજની કામગીરી માટે મુકાશે દરખાસ્ત. સંસ્કારધામને જોડતા અંડરપાસનું કામ છેલ્લા 6 થી 8 મહિનાથી છે ઠપ. અમદાવાદમાં ડિસેમ્બરમાં થવાનું હતું અંડરપાસનું લોકાર્પણ. કામ અટકતા સાઉથ બોપલ અને સંસ્કારધામ તરફ જતા વાહનોને ટ્રાફિક જામનો કરવો પડે છે સામનો. ભરૂચ અને ભાવનગર બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી. બંને બેઠકો ઉપર લડશે આપના ઉમેદવાર. ભરૂચમાં આદિવાસી ઉમેદવારો વચ્ચે થશે ટક્કર, તો ભાવનગરમાં કોળી મતદારો બનશે નિર્ણાયક. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિ જેરાંજે આપ્યું રાજીનામું. કિશોર ચીખલિયાને નવા પ્રમુખ બનાવાતા હતા નારાજ. જયંતિ જેરાંજ 6 વખત કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી. પ્રદેશ કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પ્રદેશ અધ્યક્ષ કરણસિંહ તોમરને હોદ્દા પરથી કરાયા દૂર. અન્ય ભાષાભાષી સેલનું સમગ્ર માળખું વિખેરાયું. આગામી દિવસોમાં અન્ય ભાષાભાષી સેલના નવા માળખાની થશે રચના. નવસારી જિલ્લામાં 8 વર્ષ બાદ યોજાશે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી. રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલ અને વિનોદ દેસાઈની વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ. 1800 જેટલા હોદ્દેદારો કરશે મતદાન. ગુજરાત પ્રવાસને લઈ પ્રધાનમંત્રી મોદીનું મોડી રાત્રે જામનગરમાં આગમન. એરપોર્ટ પર પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે કર્યો ભવ્ય સ્વાગત. સાંસદ પૂનમ માડમ, મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રહ્યા ઉપસ્થિત. પીએમ નરેન્દ્ર મોદીના પ્રથમ ચૂંટણી વિજયને પૂર્ણ થયા 22 વર્ષ. વર્ષ 2002માં રાજકોટમાં જીવનની સૌ પ્રથમ ચૂંટણીમાં 45,000 મતોથી બન્યા હતા વિજેતા. આજે એ જ મતક્ષેત્રમાં પીએમ 48,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. જામનગરમાં દિગ્જામ સર્કલથી સંતોષી માતાના મંદિર સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ઉમટેલા ભાજપના કાર્યકરો અને લોકોનું પીએમ મોદીએ ઝીલ્યું અભિવાદન. રોડ શોમાં ઉપસ્થિત લોકોએ મોદી મોદી અને જય શ્રી રામના લગાવ્યા નારા. દ્વારકાના ગોમતી ઘાટ પર મહાઆરતીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુળુભાઈ બેરા રહ્યા ઉપસ્થિત. મહાઆરતીમાં ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 તરફથી કરવામાં આવી શાસ્ત્રોક્ત વિધિ. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક પણ મહાઆરતીમાં થયા સહભાગી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે. અમિત શાહ સાંજે દમણમાં રોડ શો કરશે. કોસ્ટગાર્ડ એરપોર્ટથી દેવકા બીચ સુધી રોડ શો યોજશે. દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક. 6 રાજ્યોની કોર કમિટીના સભ્યો સાથે કેન્દ્રીય નેતાઓની બેઠક. જે બેઠકો પર થઈ છે હાર તેના પર કરવામાં આવ્યું મંથન. ઉત્તર પ્રદેશને લઈને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી રહ્યા હાજર. યુપીની લોકસભાની બેઠકોને લઈને કરવામાં આવી ચર્ચા. આવતીકાલે ભાજપ દેશભરમાં કાઢશે પ્રચાર રથ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પ્રચાર રથને આપશે લીલી ઝંડી. કેન્દ્ર સરકારની 10 વર્ષોની ઉપલબ્ધિ અને વિકસિત ભારત પર આધારિત. આજે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા. યાત્રામાં સામેલ થશે એસપીના અધ્યક્ષ અખિલેશ યાદવ. એક મંચ પર જોવા મળશે રાહુલ અને અખિલેશ. યુપીના બુલંદ શહેરમાં રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થયા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી અને જયરામ રમેશ રહ્યા હાજર. ઠેર ઠેર કરવામાં આવ્યું યાત્રાનું સ્વાગત.
ગોવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન, બંને સાથે મળીને લડશે લોકસભાની ચૂંટણી. ગોવા કોંગ્રેસ અધ્યક્ષ અમિત પાટકરે નિર્ણયને આવકાર્યો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આજે ભાજપ ઓફિસનો કરશે ઘેરાવ. પાણીના વધતા બિલ માટે લવાયેલા વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમને રોકવાના વિરોધમાં પ્રદર્શન. મુખ્યમંત્રી કેજરીવાલ પણ સામેલ થઈ શકે છે વિરોધ પ્રદર્શનમાં. રાજ્યસભામાં ભાજપના 8, કોંગ્રેસના 6, સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ. 36% ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોવાનો એડીઆરના રિપોર્ટમાં થયો ખુલાસો. રાજ્યસભાના 58માંથી 21% ઉમેદવારોની સંપત્તિ 100 કરોડથી વધુ. યુસીસી પર બોલ્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. કહ્યું, દેવભૂમિના લોકોએ યુસીસીનું કર્યું સમર્થન. ઉત્તરાખંડના નિર્ણયથી અન્ય રાજ્યો પાસે પણ આ દિશામાં પગલું ભરવાની આશા. મધ્યપ્રદેશના દતિયામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મોટું નિવેદન. કહ્યું, રામલલ્લા આવી ગયા છે, જલ્દી કૃષ્ણલલ્લા આવશે. ભારતમાં રામયુગની થઈ ચૂકી છે શરૂઆત. કૌભાંડ બાદ ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી મોકૂફ રાખવાનો યોગી સરકારનો નિર્ણય. 6 મહિનામાં લેવાશે ફરી પરીક્ષા. વેબસાઇટ પર નવી તારીખનું થોડા સમયમાં કરાશે એલાન. સરકારના નિર્ણય બાદ ઉમેદવારોએ કરી ઉજવણી. પેપર લીકને લઈને યોગી સરકાર પર વિરોધીઓના પ્રહાર. અખિલેશ યાદવ બોલ્યા, જાણી જોઈને સરકાર કરાવી રહી છે પેપર લીક. યુવાઓને રોજગાર આપવાનો સરકારનો નથી આશય. ફિલ્મ એક્ટર અનુપમ ખેરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કર્યા ભરપૂર વખાણ. કહ્યું, ઉત્તર પ્રદેશમાં બદલાતી વ્યવસ્થાના આધારે જલ્દી રિલીઝ થશે ધ યુપી ફાઇલ્સ ફિલ્મ. પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર કરશે મન કી બાત. દેશ અને વિદેશના લોકો સાથે વિચારોનું કરશે આદાન પ્રદાન. પ્રધાનમંત્રી મોદીનો મન કી બાતનો આજે 110મો કાર્યક્રમ. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાના હુમલા યથાવત. દક્ષિણ શહેર રાફામાં એક ઘર પર ઇઝરાયેલી સેનાનો હવાઈ હુમલો. 3 મહિલા સહિત 8 લોકોના મોત. એક બાદ એક હુમલાથી ગાઝા પટ્ટી પર માત્ર તબાહી. ઇઝરાયેલી સેનાએ ખાન યુનિસના ગઝાન શહેરનો જાહેર કર્યો વિડીયો. હમાસના એક આતંકવાદીને ઠાર માર્યાનો દાવો. પોતાના જ ઘરમાં ઘેરાયા ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુ. શનિવારે રાત્રે સરકારની વિરુદ્ધ રસ્તા ઉપર ઉતર્યા હજારો લોકો. રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. પોલીસે બળ પ્રયોગ કરી વિરોધ પ્રદર્શન કરનાર લોકોને ખદેડ્યા. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 2 વર્ષ પૂર્ણ. પશ્ચિમ દેશના અનેક નેતાઓ પહોંચ્યા યુક્રેન. યુક્રેન પ્રત્યે સમર્થન હોવાનો કર્યો દાવો. તો ઝેલેન્સ્કીએ તમામ નેતાઓનું કર્યું સ્વાગત. ચીનના નાનજિંગ શહેરમાં મોટી દુર્ઘટના. આગની ઘટનામાં 15 લોકોના મોત, 44 લોકો ઇજાગ્રસ્ત. ઇલેક્ટ્રિક બાઇકના કારણે આગ લાગ્યાની આશંકા. ગો ફર્સ્ટ માટેના જયસિંહ બીજીબીના બીડની રકમ રૂપિયા 600 કરોડથી 7,000 કરોડ. તારણમાં મુકાયેલી મુંબઈની 93 એકર જમીનની કિંમત 2,000 થી 10,000 કરોડ રૂપિયા. ગો ફર્સ્ટનો દેવાનો આંકડો રૂપિયા 11,463 કરોડ. ગો ફર્સ્ટ માટે બિડિંગની જાહેરાત બાદ સ્પાઇસ જેટના શેરમાં 18% વધારો. ચર્ચા મુજબ આર્થિક તંગીનો સામનો કરતી ગો ફર્સ્ટ એરલાઇન્સ 64 રોકાણકારો પાસેથી એકત્ર કરવા માંગે છે રૂપિયા 2,200 કરોડનું ભંડોળ. સરદાર ધામ સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી સેવામાં પસંદ થયેલા અધિકારીઓનું અમદાવાદમાં કરાયું સન્માન. વિદ્યાની પ્રાપ્તિ એ વ્યક્તિ માટે આજીવિકાનું સાધન બનતું હોવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી વાત. સરદાર ધામમાં મેડિકલ સેન્ટરનું પણ કરાયું ઉદ્ઘાટન. પ્રદેશ કેળવણી મંડળનો 35મો વાર્ષિકોત્સવ યોજાયો અરવલ્લીના શામળાજીમાં. દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ રહ્યા ઉપસ્થિત. મંડળના આદ્ય સ્થાપક કલજીભાઈ કટારાની મૂર્તિનું કરાયું અનાવરણ. સમાધિ મહોત્સવની ઉજવણીની સાથે દિવ્ય સાકર વર્ષા નડિયાદના સંતરામ મંદિરમાં. દર્શન અને સાકર વર્ષાને લઈને મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. મહાસુદ પૂર્ણિમા અને 193માં સમાધિ મહોત્સવને લઈને યોજાઈ ભજન સ્પર્ધા. સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ રહ્યા ઉપસ્થિત.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ ઇંગ્લિશ ટીમની સ્પિન જાળમાં ફસાઈ. પ્રથમ ઇનિંગમાં ભારતના 7 વિકેટે 219 રન. હજુ 134 રન પાછળ યશસ્વી સિવાય એક પણ ભારતીય બેટર ક્રીઝ પર ટકી શક્યો નહીં.